નમસ્કાર દર્શક મિત્રો, કલમ યુદ્ધ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરના આંબેડકર પ્રેમીઓ તથા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, ભાજપ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। ભારત રત્ન બંધારણના ઘડવૈયા અને एक रीते कहिए तो गरीबों मसीहा एवं परम पूज्य डॉक्टर बाबा साहेब आंबेडकर ने आज 133મી जन्म जयंती है। आ प्रसंगे भारतीय जनता पार्टी सूरत महानगर सौ कार्यकर्ताओं, हमारा केंद्रीय मंत्री दर्शनाबेन जरदोश, हमारा मेयर श्री, धारासभ्य श्रीओ અને બીજા સૌ કાર્યકર્તાઓ અને અમારા એસસી મોરચાના સૌ કાર્યકર્તાઓ આજે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે, પુષ્પાંજલિ આપવા માટે, શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ। બાબા સાહેબ આંબેડકરનું જીવન જ એક સંદેશ છે। એમણે જે રીતે સમાજના છેવાડાના માણસોને ઉત્થાન માટેના પ્રયત્ન કર્યા છે, હંમેશા ઇતિહાસમાં સુવર્ણ પાનાથી લખાશે। પુનઃ હું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને અમારા સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું। કઈ જગ્યાઓ પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો, કઈ રીતનું આપવામાં આજ રોજ કિન્નરીની સિનેમા પાસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસે એમની 133મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કોંગ્રેસ દ્વારા અમે પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ અને એમના સિદ્ધાંતો અને એમને બનાવેલા દેશના જે સંવિધાનના કાયદાઓ છે તેનો સંપૂર્ણ રીતે અમલ થાય અને એને પકડીને એનો કોઈ પણ પ્રકારનો એમાં કોઈ પણ છેડછાડ ના થાય તે સંવિધાનની રક્ષા કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ। કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં ખૂબ લડાઈ કરી રહી છે। રાહુલજી આખા દેશમાં સંવિધાન બચાવવા માટે અમે આંદોલનો કરી રહ્યા છે અને તેને ટકાવી રાખવા માટે હંમેશા અમે કોંગ્રેસ પાર્ટી પોતાની જાનની કુરબાની આપીને પણ સંવિધાનને ટકાવી રાખવા માટે સક્ષમ છે અને તૈયાર છે। બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિએ ખૂબ ખૂબ શુભકામના। આજે બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરીને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવામાં જે સહયોગ આપ્યો છે તે બદલ આજે એમને યાદ કરીએ અને એમને નમન કરીએ।